મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે અમરેલી પંથકને ખેદાન મેદાન કરી નાખ્યું છે। અમરેલી જિલ્લામાં આવેલ પૂરની વિનાશક તસવીરો અમે આપને બતાવીશું। વરસાદ ન રહેતા મોતનું તાંડવ બની ગયું। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું। અમે જે આપને તસવીરો બતાવવા જઈ રહ્યા છે જે જોઈ આપના રૂવાડા પણ ઉભા થઈ જશે। તબાહીની કેટલીક એવી તસવીરો કે જે આપે ક્યારેય નહીં જોઈ હોય। આ દ્રશ્યો આપ જુઓ, ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આ એક પેટ્રોલ પંપના દ્રશ્યો છે। પેટ્રોલ પંપ સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ત્યાં આવેલ માલવાહક વાહનો પર લોકો ચડી ગયા છે અને પોતાનો જીવ બચાવી રહ્યા છે। આ મેઘતાંડવ તબાહીના દ્રશ્યો અમે આપને બતાવીએ। અમરેલી પંથકની અંદર સતત 3 દિવસ આવેલા વરસાદે જે તબાહી સર્જી અને ત્યારબાદ તબાહીની તસવીરો જે જાહેર થઈ છે જે અમે આપને બતાવી રહ્યા છે। અને એક આ તબાહીના બીજા દ્રશ્યો જુઓ કે જ્યાં લોકો પોતાના ઘરમાં રહી નથી શકતા, તેઓ પોતાની ટેરેસ પર આવી ગયા છે, ધાબા પર ચઢી પોતાનો જીવ બચાવી રહ્યા છે। ઠંડી ગરમી અને એક બાજુ વરસાદ સહન કરી રહ્યા છે। નાના નાના બાળકો સાથે તેઓને ધાબા પર સહારો લેવો પડી રહ્યો છે। તબાહીના તમામ દ્રશ્યો જળબંબાકારની સ્થિતિ અમરેલીની અંદર। આ પેટ્રોલ પંપ કે જ્યાં સમગ્ર પેટ્રોલ પંપ ગરકાવ થઈ ગયું પાણીમાં। સંવાદદાતા સૂર્યકાંત ચૌહાણ અમારી સાથે જોડાયા છે। સૂર્યકાંત, તબાહીની કેટલીક તસવીરો હવે સામે આવી છે। અમરેલીની અંદર વરસાદ રોકાયો છે પરંતુ અમરેલીને તહેસ નહેસ કરી નાખવામાં આવ્યું હતું। હાલની પરિસ્થિતિ ત્યાં શું છે? જી ખ્યાતિ, હું આપને જણાવી દઉં તો અમરેલીની અંદર જે શેત્રુંજીના લગભગ 45 કિલોમીટર વિસ્તારની અંદર ભયંકર પૂર આવ્યું હતું। નદીના પટ સિવાયના લગભગ 12 થી 13 કિલોમીટરના પહોળા વિસ્તારની અંદર 7 થી 8 ફૂટ પાણી હતું અને આ જે દ્રશ્યો આપણને મળી ગયા છે તે ગોખરવાડા પાસે પેટ્રોલ પંપના છે। કન્ટેનરો તણાઈ રહ્યા છે અને કન્ટેનર પેટ્રોલ પંપની પાસે આસપાસ લગભગ 5 થી 7 કન્ટેનરો હતા તે તણાયા છે અને પેટ્રોલ પંપના જે કર્મચારી છે એમણે તાત્કાલિક જીવ બચાવવા અગાશીએ ચડી ગયા હતા અને તેઓના જણાવ્યા મુજબ પંપની આગળના જે 2 કન્ટેનરો હતા એને કારણે જે પૂર પ્રવાહ છે થોડોક બચી શક્યા હતા અને એ જે અગાસી ઉપર ઉભા રહીને જેને દ્રશ્યો લીધા છે 8 થી 10 મજૂરોને બચાવેલા છે અને લગભગ 20 ગામડાઓની અંદર આવું જે પૂર છે આવ્યું હતું અને લગભગ 80 થી 90 ગામોની અંદર વધારે એની તબાહી ને તારાજી દેખાઈ હતી। લોકોની જમીનો પણ જે પાળા જે હોય જમીનોના જે વિભાગ હોય તે પણ રહ્યા નથી અને હાલ કામગીરી બચાવ કામગીરી અને સરકારની જે સર્વેની કામગીરી સહાયની કામગીરી ચાલુ છે। જી ચોક્કસથી પરિસ્થિતિને થાળે પાડવાની ક્યાં કોશિશ કરવામાં આવી રહી છે। પાણી ઓસર્યા બાદ અત્યારે કેટલીક જગ્યાઓ પર રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે।